જે દીકરી લોહીની નહોતી એ જ દીકરીએ બાપાને ભગવાનનો પરચો બતાવ્યો. એક વૃદ્ધ દેવી પૂજક બાપા પોતાના પરિવાર સાથે વગડામાંથી પસાર થઈ રહ્યા હતા. બાપા સાવ એકલા પડી ગયા. હાથમાં લકડી અને શરીરે અશક્તિ હતી. ચાલતા ચાલતા બાપા થાકી ગયા અને પરિવાર તેમને એકલો મૂકી આગળ નીકળી ગયો. તરસથી જીવ જતો હતો. બાપાએ માતાજીને યાદ કર્યા કે કોઈ પાણી પાવા આવે. એટલામાં જ એક નાની દીકરી દોડતી આવી જેનું નામ અંશુ હતું. અંશુએ બાપાને પૂછ્યું, દાદા, કેમ એકલા બેઠા છો? પાણી પીશો? બાપાએ હા પાડી અને દીકરીએ પ્રેમથી તેમને શીતળ જળ પીવડાવ્યું. બાપાએ પૂછ્યું, બેટા, તું અહીં ક્યાંથી? દીકરીએ કહ્યું, અહીં મારી વાડી છે. દીકરી અંશુ દરરોજ બાપા માટે ભાણું અને પાણી લઈને આવવા લાગી. બાપાને થયું કે જેમના પોતાના લોહીએ સાથ છડ્યો ત્યાં આ દીકરી સેવા કરે છે. દિવસો વીતતા ગયા અને અંશુના લગ્નનો દિવસ નજીક આવી ગયો. અંશુએ કહ્યું, બાપા, હવે મારા લગ્ન છે, હું સાસરે જઈશ, તમારું કોણ? બાપાની આંખો ભરાઈ આવી. તેમને પોતાની દીકરી સમાન અંશુની ચિંતા થઈ. લગ્નના દિવસે અંશુ બાપાના આશીર્વાદ લેવા તેની ઝૂંપડીએ પહોંચી. બાપા પાસે આરવા માટે કંઈ નહોતું. તેમણે ખૂણામાંથી એક જૂની પોટલી કાઢી.